તમે જોઈ શકો છો કે આપણે છીએ ટ્રાન્સપોર્ટના પાર્કિંગ છે. આપણે છીએ ઓડિશામાં ભુવનેશ્વર. કાલ રાતે ટ્રાન્સપોર્ટ આવી ગયા હતા અને રાતે આઈના ગાડીમાં હોઈ ગયા હતા. આજ છે બીજો દિવસ. તો આપણે આગલો દિવસ એટલે જગન્નાથપુરીના દર્શન કર્યા, બીચ ઉપર ગયા અને પછી રાત્રે આવી ગયા હતા ટ્રાન્સપોર્ટ આવીને આપણે રાતે હોઈ ગયા હતા. અત્યારમાં પાર્કિંગમાં આપણે ગાડી બાડી લગાવી દીધી છે. ટ્રાન્સપોર્ટની ઓફિસ અહીંયા છે. કાકા અંદર ઓફિસમાં બેઠા છે. તો અત્યારે ટાઈમની વાત કરું તો બપોરે 2-2:30 વાગ્યા છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે. જુઓ તમે એનું વાતાવરણ કેવું સાંજ જેવું લાગે, જાણે સાંજ પડી ગઈ ને એવું લાગે. તો આપણે સવારના ઉઠીને ગાડી ભરવાના ચક્કરમાં વિડીયો નહોતો સવારમાં બનાવ્યો એટલે અત્યારે બનાવું છું. અત્યારે હવે સવારના બેઠા હતા, કંઈ લાગતું નથી કે આજ મેળ પડે. તોય હવે જોઈએ સાંજ લગી આપણો કંઈ મેળ પડે છે કે નથી પડતા. નકર આજનો દિવસ આપણે રોકાવું પડશે અને કાલ જોવું પડશે કે કાલ આપણી ગાડી ભરાય છે કે નથી ભરાતી. બરાબર ને? તો ઓફિસમાં આ ટાઈપની કંઈક ઓફિસ છે અને આપણી ગાડી અહીં પાર્કિંગ છે. જોઈ લો તમે. ખાવાનું તો કાલ રાતે કંઈ મળ્યું નહોતું. નાસ્તો કર્યો હતો, જેવો તેવો વિડીયો નથી ઉતાર્યો. અને સવારમાં થોડો ઘણો નાસ્તો કર્યા, બિસ્કિટની એવું. સાંજે હું મળે છે જોઈજો. સાંજે હું તમને બતાવીશ. આ છે ઓફિસ. તો તમે આ ડ્રાઈવરને હોવા માટે અંદર બતાવી દો. કાકા અંદર બેઠા છે. હા, આ બેઠા કાકા બે. બાકી બીજા ડ્રાઈવરોને બેઠા. બરાબર. જોઈએ આપણી ગાડી પડે છે નથી પડતી. આપણે બે વાત જોઈએ. તો મિત્રો આપણે ટ્રાન્સપોર્ટના અંદર ઓફિસમાં બેઠા હતા. કાકા ક્યારે બહાર આવતા રહ્યા ખબર જ નથી. અને બહાર આવીને જોયું તો કાકા કંઈક કારીગીરી કરતા હતા. શું કરો કાકા? આ ખુરશી મેં ભાંગી નાખી. કાકાએ ખુરશી ભાંગી નાખી. હા, તો આને હારી કરો. કાકાએ ખુરશી ભાંગી નાખી એટલે હારી કરે. અને આપણે હવનના ટ્રાન્સપોર્ટની અંદર ને ટ્રાન્સપોર્ટની બહાર આખો દી બેઠા. તો મારા બેટા અંદર બેઠા હુવે છે. બીજું કંઈ કરતા નથી. મને લાગતું નથી આ ગાડી પર હોય પછી શું ખબર. અને હજુ આ ટ્રાન્સપોર્ટની સામે કાર 24નું છે, પણ કઈ ભાષામાં લખ્યું છે મને તો ખબર પડી છે. કાર 24નું એમ કરજો તમે. જલેબીને ઘૂસડાય નથી, ફાફડાય નથી. શું છે કંઈ સમજ નથી પડતી. તો અહીં બેઠા છે. આવ્યા છીએ અમે અત્યારે સાંજે 6 વાગે ચા પીઓ. આ કંઈક ટપરી છે. જો આ બિસ્કિટ ખાઈને દાણા કાઢી છે. બધા કેમ બહારની ટ્રીપ કરવી. બિસ્કિટ ખાઈને જેને બધું હાલે છે, ખાવા પીવાવાળા છે એને ટેન્શન નહીં, પણ જે ખાલી ઓનલી વેજવાળા છે એના માટે આ જ ખોરાક અહીંયા આવીને બીજું કાંઈ મળે નહીં. ચા બા પી પાછા ટ્રાન્સપોર્ટ. તો મિત્રો અમે નીકળ્યા હતા રાત્રે 8:30 વાગે વેજ હોટલ ગોતવા. 4-5 કિલોમીટર ફર્યા પછી એક વેજ હોટલ મળી છે. અને કાકા બહુ રાજી છે કેમ કે 2 દિવસ પછી આજે સારું ખાવાનું મળશે કાકાને. સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ છે પણ પ્યોર વેજ છે. અને સામે આપણી ગાડી પડી છે, તમે જોઈ શકો છો. શું છે કાકા, કેવું લાગે? હવે જમવાનું જમી લઈ પેલા ને પછી કાકા બોલશે. ત્યાં લગી કાકા બોલશે નહીં. હું ખાધા પછી તમે બોલીશ. આપણે શું ઓર્ડર આપ્યો? પનીર મસાલા. હા, પાપડ અને રોટલી. કેટલી? બસ 7-8 જ ગણે. 7-8 રોટલી ખાશે કાકા. કાકા એકલા ખાશો ને 7-8 રોટલી? હવે તો ઓલું તો સારું લાગે ને. 2 કિલો ભેગો જ કાઢી નાખી. 2 દિવસ આપણે ખાવા જ નહીં રહે. 2 દિવસનું ભેગું જ આપતું રહી તો હાથ મળે 2-3 નહીં મળે ને તો સા પર રોડી નાખ્યું. જેમ બે દીદી સાન બિસ્કિટ પર રોડાયું છે. હા, કાલે સાન બિસ્કિટ ઉપર રોડ્યું. રાતે હા સાન બિસ્કિટ ઉપર રોડ્યું. હા, આજ આખો દી એમ કાઢ્યો. એમાં તો રાખી રાખ હૂતો નહીં ભાઈ. ચાલો થઈ ગયો. હવે 12 વાગે થઈ ગયો. બોલાવો ઓર્ડર આવવા પછી મળી. હા, પનીર મસાલા મંગાવ્યું હતું, રોટલી ચપાતી મંગાવી હતી. પણ ખાવાની ઉતાવળ જેટલી હતી ને કે બતાવવાનો ટાઈમ ન રહ્યો. અગર ખાવી હતી શું કે કાકા ખાવામાં બીજી હતી. પેલો ધરાવા દે પછી બધી વાત. તો આ રેસ્ટોરન્ટ તો સાઉથ ઇન્ડિયન. બહારથી બતાવી દઉં તમને. કાકા ખાઈને રાજી થઈ ગયા. શું છે કાકા? બસ હવે બોલો. સિસોટા બોલે છે. તીખું હતું ને તોય કે સારું બનાવ્યું. અરે તીખું હતું પણ 2 દિવસ ખાવા મળ્યું. સારું હતું ને ભાઈ. કાલ ઠામકા એમ નામ હોતા હતા. કેમનું રહ્યો હવે?
મજા આવી જાય ને? અરે ખાધા પછી તો મજા હું હવે પથારી કરીને હોઈશ હું. જમી લીધું છે ને હવે પાછા જઈશું આપણે ટ્રાન્સપોર્ટર. ચલો. તો મિત્રો ટ્રાન્સપોર્ટ થઈ ગઈ છે બંધ અને અહીંયા થોડાક ડ્રાઈવર મિત્રો છે એ જમવાનું બનાવીને ખાય છે. આપણી આ ગાડી પડી અત્યારે હવે સુઈ જવાનું છે. સુઈ જઈ આજ તો હવે ગાડી ભરાણી નથી. કાલ રાતે આ હતા, આજ રાત થઈ જાય 24 કલાક થઈ જાય પણ આપણી ગાડી નથી ભરાણી. હવે જોઈએ કાલે આપણી ગાડી ભરાય છે કે નથી ભરાતી. લગભગ તો ભરાઈ જશે પણ પછી ઠાકર કરીએ ઠીક. તો હાલો સુઈ જવી. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. મળીએ સવારે. રાતના વાગ્યા છે 2 અને ઊંઘ આવતી નથી. કેબિનમાં કાકા ને હું બે ગલાણા છે એટલે ભરાણા છીએ. બહાર બધું સુમસામ છે અને બહાર એક જણ સુઈ શકે છે પણ એમાં એવું છે કે બહાર મસરા બહુ કવડે છે. તો ગાડીમાં પંખો બંખો ચાલુ કરીને સૂતા છીએ. તો કાલે હવે જોઈએ હવે શું થાય છે નહીં. તો મિત્રો આજ કઈ તારીખ છે? 17 તારીખ થઈ જાય ને આજ કે 16 તારીખ છે? આજ થઈ જાય 17 તારીખ ને સવારે ઉઠીને ટ્રાન્સપોર્ટ વાળો આવી ગયો તો ઉઠ્યા હતા એટલે ટ્રાન્સપોર્ટમાં બેઠા 2 કલાક 12:30 થયા છે અને જવીસી ચા નાસ્તો કરવા માટે. હવાનો ચા નાસ્તો અત્યારે કેમ કે ચા નાસ્તો બહુ આટો છે. રાતે 2 જણ ગાડીમાં હોમાતો નહોતા એટલે આપણે ભૂતા હતા અને કાકા જાગતા હતા. પછી આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને કાકા ભૂતા હતા અને કાકાની વાત જોઈ. કાકા જાગે પછી ચા પીવા ગઈ. તો ચા પીવા જવી છે અત્યારે 12:30 1 વાગે. પછી કઈ ગાડી ભરવાનો મેળ આવ્યો નથી. આજ છે લગભગ 3જો દિવસ. જોઈએ હવે શું થાય છે, ગાડી ભરાય કે નહીં ભરાય. ઘણી ઘરે ટ્રીપ બાકી ચા મસ્ત કરી આવી કઈક હોટલ છે. અહીં કાકા પેડા સા લીધી છે. સા વાળા કરા ઉગલા લાવા. આમ તો બામણ લાગે જને બને ગળામાં પહેરી છે એટલે ઉપાધિ છે નહીં. જો સા હોય અને આ ઉપાડી હોય તો આ કોને ખબર ના ખબર હોય કે ન ખબર હોય આપણને પોતાના મનને જ ખબર છે ને. એ વસ્તુ આજે ન થાય ને કાલે ન બને. તો સાબા પીને મળવી આલો. તો 17 તારીખની આજે સાંજ પડી ગઈ ને 4 વાગી ગયા છે. હજી કાંઈ આપણે ગાડી ભરવાનો મેળ પડ્યો નથી અને મેં તો 2 દિવસથી ગાડી એકને એક જગ્યાએ છે લાવો મેં કીધું સાફ બાફ કરી નાખી. તો અત્યારે હું ગાડી સાફ કરી રહ્યો છું. સાફ કરીને નાવા જવું છે, ફ્રેશ ફ્રેશ થવું છે. મળીએ બધું. તો મિત્રો પાછી સાંજ પડી જઈ છે આજે 17 તારીખની સાંજ પડી. પાછું ચાલુ હાલે ઠીક છે અને નહીં ધોઈ ફ્રેશ થઈ જાય અને અત્યારે પાછળ આવી છે જમવા માટે. હોટલ અમને વેજ કાલ મળી ગઈ ને એ અહીંથી 8-9 કિલોમીટર હતી. તો 8-9 કિલોમીટર અમે ગાડી લઈને નીકળે છીએ જમવા માટે. હું કેવું કાકા? હું જો પાછું હું કહેતો હતો હમણાં પાછું એનું ચાલુ કર્યું કાલ કરી દી. તો બીજું શું કરીએ? ખાવાનું અને સુઈ જવાનું. ઉઠીને પાછું ટ્રાન્સપોર્ટ વાળાને સામે તો થાય કે રહ્યા હોય બે જવાનું. બીજો કઈ કામ ધંધો કરો આપણે 2-3 દિવસથી. અને બફારો કે મારું કામ બાપા આ દરિયો પર કે એમાં એટલો બફારો થાય. હું ખબર હવે. હા જમવા જોઈને પછી જમીન મળી. અહીંયા આપણે કાલે જમવા આવ્યા હતા ને આજે જમવા આવ્યા. તો જમી લેવીને પછી કાકાનું કરી દે. કાકા ઘરે જવાનું ત્યાસ. તો હોટલની અંદર આવી ગયા જમવા માટે અને આલુ મટર અને જીરા રાઈસ મંગાવી દીધા આપણે. કાકા ખાવામાં બીજી છે. ટેસ્ટ એક નંબર છે. મજા આવી. તમે ગુજરાતથી એક પૂરી ફરવા આવો તો હોટલમાં રહો. આ હોટલમાં જમીએ ને જમવા માટે ઊભા રહી શકો. કેમ કે તમે બીજે ક્યાંય રેટ મળે ન મળે ને તો આ હોટલમાં જમવા માટે તમે ઊભા રહી શકો. એક નંબર ટેસ્ટ છે ને મજા આવે. ભોલેશ્વરમાં હોટલ છે એમ. હા પૂરી રોડ પર. તો મિત્રો કાકાના ઘરે થોડીક ઇમરજન્સી આવી છે તો કાકા અત્યારે ઘરે જાય છે. આપણી ગાડી અહીં પડી છે. કાકા ઘરે જાઓ છો? હા બહુ ઉતાવળ છે. આપણી ગાડી પડી. આપણે ઓડિશામાં જ છીએ હજી. જો તમે બોર્ડ બતાવી દો છે ને આગા તૂટા. કાકાને આપણે રેલવે સ્ટેશન મોકલ્યા. ઓલા બુક કરી દીધું છે બાઇક. એ રેલવે સ્ટેશન ગયા. રેલવે સ્ટેશનમાંથી ટ્રેનમાં બેસી જશે અને ઘરે જશે. જો ટ્રેન નહીં મળે એ પાછા આવશે. હવે જોવાનું એ રહ્યું કે કાકા પોગે છે ઘરે કે પછી પાછા આવે. ટ્રેન મળે છે બરાબર. તો મિત્રો આપણે કાકાને ઉતારી દીધા. કાકા તો જ્યાં ઘરે
અને આપણે ટ્રાન્સપોર્ટ આવીને હોતા છીએ હવે, એટલે હોતા નથી, બેઠા છીએ હજી, અને હોવાની તૈયારી કરું છું. બાકી બધી ગાડીઓ સાઈડમાં થઈ ગઈ છે અને ઓફિસ ટ્રાન્સપોર્ટની પણ બંધ થઈ જશે. તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટની ઓફિસ પણ બંધ થઈ જશે અને બધી ગાડીઓ તે હરખી વ્યવસ્થિત પાર્કિંગમાં લાગી જશે. અને આપણે તે પાર્કિંગમાં લગાવીને હવે હોવાની તૈયારી કરવી છે. તો 12 વાગવા આવ્યા છે. હવે કાકાને ફોન કરવી, કાકા ક્યાં પહોંચ્યા, શું છે, શું થયું, ટ્રેન મળી? હા બરાબર. કયા પ્લેટફોર્મ પર આવે એ જોયું? 2 3 નહીં, ગમે તે એક પ્લેટફોર્મ પૂછો. હા મારામાં નથી દેખાડતું યાર, મને ખબર નથી કઈ ગાડી. હું રેલવેમાં એક વાર જોયો નથી એટલે મને ખબર નથી. હા તો જોઈને ફોન કરો હાલો. પણ એમ નહીં, અહીંયા કણે કોકને પૂછો જ ખરા, દુકાનવાળાને કાંઈ ઇન્કવાયરી વાળી ઓફિસ ઓલી બારી હોય અહીંયા છે. હું છું ટ્રેન ને રસ્તો નો મળતો અહીંયાથી, ક્યાંથી? પૂરી થી. એટલે તો પૂરી 12 વાગે આવવાની હતી ને ટ્રેન. 12:30 કહેતો હતા. 12:30 નો આવી, 1 વાગે આવશે, પછી હવે 1 વાગે જ બેઠા. સવારમાં હાલ્યો 12:30 વાગે આવ્યું. સવારમાં 12:30 વાગે કે 5:30 વાગે? અરે સવારે 7 વાગે. પછી ઉજાગરો થઈ ગયો રાત નો. અત્યારે કયું સ્ટેશન આવ્યું? કેમ નહીં તો 12 વાગે કેમ નો આવી? 12 વાગે નો આવી, કોઈ રસ્તો નો દીધો. ટ્રેન ના ડ્રાઈવર ને કઈ લોકેશન મારી દે ને. ના લોકેશન માર્યું, ટાયર મોયલું પંચર થઈ ગયું હતું. ડ્રાઈવર કે પાનું નથી ખોલવાનું. પછી ત્યાંથી 2 આદમી મેકલ્યા મેં. એટલે પણ એ બરાબર ટ્રેન માં બેઠા હો ને, ઊંધી ટ્રેન માં નથી ચડી ગયા ને? કોલ કરતા ભણે નથી જતી ને? નાગપુર ભણે જ જાય છે ને? બરાબર. જલેબી ઘોસડા વાળો દેશ. વાંધો નહીં, પહોંચી જાવ એટલે ફોન કરજો. અને નાગપુર બાગપુર છત્તીસગઢ આવે ફોન કરો મને. ઓફિસે હજી લોકેશન નથી આવ્યું. હા આવતી ફેર બીજો ગોતશું. બીજું હું સવાર પડી ગયું છે. આપણે ફ્રેશ થઈને બ્રશ કરીને ચા પીવા જતા, ચા પીને આવીને બેઠા છે. અને 12 વાગ્યા છે. કાકા ટ્રેનમાં બેસી ગયા. સવારે એમને ટ્રેન મળી, રાતના ગયા હતા. સવાર ટ્રેન મળી, આખી રાત સ્ટેશને રહ્યા. અને સવારમાં ટ્રેન મળીને અત્યારે જાય છે. ફોન આવ્યો અને જુઓ તમે હજુ ઓફિસે બેઠા છે. તો વાત ચાલુ છે ભરવાની. જો કન્ફર્મ થઈ જાય તો લગભગ આજે ગાડી ભરાઈ જશે. બાકી જેવી હરીની ઈચ્છા, ખાલી મારવી પડશે. કેટલાક દી બગાડશું આ. તો આવી બધી તકલીફો હોય છે ગાડીઓવાળાને. માલ ન મળે એટલે 1 દી 2 દી 4 દી 5 દી વેટિંગ કરવું પડે. પછી કેટલુંક દી હે માણસ સમજો કે અહીંયા 4 5 દી બગાડે, જવામાં 3 4 દી થાય. કેટલા દી જાય? આમાં કઈ રીતે ભેગું થાય યાર? આપ તો ઘર ચલાવવાનું આ તે. એટલે મારું કેવું છે બને ત્યાં લગી લોકલ હાલો. અમે તો વાટ જોઈ શકીએ, શાંતિ રાખીને ધીરજ રાખીને બેસી શકીએ, વાટ જોઈ શકીએ, વેટિંગ ટૂંકમાં કરી શકીએ છીએ. એટલે આવવી છીએ. અને જે વેટિંગ કરી શકતા હોય એ જ આવજો. જેનામાં પેશન હોય,
સબર હોય જેનામાં શાંતિ હોય કે આજ ભરાશે, આજની ભરે તો કાલ ભરાશે, કાલની ભરે તો 2 દી 4 દી 5 દી 6 દી પછી ભરાશે. એવી જો તમારામાં વાટ જોવાની તાકાત ને શક્તિ હોય તો જ તમે આ રીતે બહાર આગા આવજો. ગાડી ભરવાની લાલચે, રિટર્ન ભરવાની લાલચે. બાકી ભાડું એવું લઈને આવજો કે ખાલી કરીને તમે ખાલી પાછા જઈ શકો તોય તમને પોહાય એવું ભાડું ભરીને આવજો. આપણે ભાડું એવું જ ભરીને આવ્યા છીએ. પણ આ એક વસ્તુ સમજો કે હું વિડીયો બનાવું છું એટલે આ અત્યારે ડ્રાઈવરને કેટલી તકલીફ પડે છે અને કેટલા હેરાન થાય છે ને કેટલી મુસીબતનો સામનો કરીને, કેટલી વાટ જોઈને, કેટલી ધીરજ રાખીને ગાડીઓ ભરીને પાછા ઘરે પહોંચે છે. આ વસ્તુ બતાવવા માટે જ, ભલે હું નથી કહેતો પણ એક વસ્તુ સમજો કે હું તમને કહેતો નથી પણ બતાવું છું કે મેં આ કર્યું. એના પરથી તમારે સમજવાનું હોય કે કેટલી તકલીફ પડી, કેટલું શું થયું, શું નહીં. અને એમ તો તમે સમજદાર જ છો, સમજી ગયા છો હું શું કહેવા માગું છું. આટલી બધી તકલીફો પછી પણ એક ડ્રાઈવર પોતાની ગાડીનો હપ્તો કાઢે છે અને ઘર ચલાવે છે, તો સેલ્યુટ છે આ ડ્રાઈવરને. હકીકતમાં હું એક ડ્રાઈવર છું એટલે એક ડ્રાઈવરની રીતના સમજી શકું. બાકી તો ડ્રાઈવર એકતા જિંદાબાદ ને મોજે દરિયા. આમ તો મોજ જ છે, કોઈ ટેન્શન છે નહીં. ખાઈ પીને 2 દી પડ્યા છે અહીંયા, 2 દી પછી ગાડી ભરાય છે, બીજું હું બરાબર. તો મોજ કરો અને મળતા રહ્યો. હાલો તો આપણે વાટ જોઈએ ઓફિસમાં કેટલી વાર લાગશે કેટલી નહીં.